નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। આજે વાત કરીશું એ તમામ દિવસભરના મહત્વના સમાચારોની। સૌથી પહેલા આજે આપણે જણાવી દઈએ કે કયા સમાચારો આજે છવાયેલા રહ્યા છે। વાત કરીશું કોંગ્રેસની ન્યાય જોડો યાત્રાથી લઈને કોંગ્રેસને લાગેલા એક ઝટકાની। વાત કરીશું બાળકોની પિકનિક આનંદના બદલે માતમ લઈને આવી તેની। અને અંતમાં વાત કરીશું રાજકીય નેતાઓના ઉડતા અને કપાતા પેચની। સૌપ્રથમ વાત કરીશું રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રાની, જેનો પ્રારંભ મણિપુરથી રાહુલ ગાંધીએ કર્યો। લોકસભા ચૂંટણી પહેલા રાહુલની આ યાત્રા શા માટે મહત્વની છે તેના વિશે વિસ્તારથી કરીશું વાત। અને બીજા મુદ્દામાં વાત કરીશું મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાના રાજીનામાથી લઈને શિવસેનામાં જોડાવા પાછળની રણનીતિની। કોંગ્રેસની હાલત અત્યારે એવી છે કે એક સાંધે ને તેર તૂટે। ન્યાય યાત્રાથી લોકો જોડાશે પરંતુ નેતાઓ અળઘા થઈ રહ્યા છે એનું શું? ત્રીજા મુદ્દામાં વાત કરીશું જૂનાગઢના સૂરજ ફન વર્લ્ડમાં પ્રવાસમાં બનેલી ઘટનાની, જેમાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થિનીનો પગ ફસાયા બાદ તે 15 ફૂટ ઊંચાઈએ લટકી ગઈ, જેને લીધે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો। ચોથા મુદ્દામાં વાત કરીશું રામલલ્લાની પ્રતિષ્ઠાનો અવસર નજીક છે અને સમગ્ર દેશમાંથી વિવિધ ઉપહાર અયોધ્યા નગરી પહોંચી રહ્યા છે, ત્યારે સીતામઢીથી પ્રભુ શ્રી રામ માટે આવી પહોંચેલી ખાસ ભેટની પણ કરીશું વાત। પાંચમા મુદ્દામાં આજે વાત કરીશું અયોધ્યામાં એટલા ઉપહાર પહોંચી રહ્યા છે કે વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ જાય। જો કે રેકોર્ડ તો સર્જાઈ પણ ચૂક્યો છે અને તે છે રંગબેરંગી દીવડાઓથી રચાયેલી શ્રી રામની આકૃતિનું। અંતમાં વાત કરીશું ઉત્તરાયણના ઉમંગની, પતંગના પેચ વચ્ચે નેતાઓ કેમ બાકાત રહી। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પતંગોત્સવની ઉજવણી કરી, તેની પણ કરીશું વાત। સૌથી પહેલા